નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાંથી કોમી એકતા અને સામાજિક સૌહાર્દનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે. મેઘરજ મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાને ભારતનું રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તેવી અનોખી માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં એકતા અને શાંતિનો અનોખો સંદેશ જોવા મળે છે. સમસ્ત મેઘરજ મુસ્લિમ સમાજ દ્વારા ગૌમાતાના સન્માન અને સુરક્ષા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. સમાજના સેંકડો લોકોએ શાંતિપૂર્ણ રીતે રેલી યોજીને મામલતદાર કચેરી ખાતે કૂચ કરી હતી. મુસ્લિમ સમાજની રજૂઆત છે કે હિન્દુ ધર્મમાં જે રીતે ગૌમાતા પ્રત્યે અતૂટ આસ્થા છે તેવી જ રીતે મુસ્લિમ સમાજના નાગરિકો પણ ગાયને સન્માનની નજરે જુએ છે અને તેના પ્રત્યે પૂરો આદરભાવ ધરાવે છે. આવેદનપત્રમાં મુસ્લિમ અગ્રણીઓએ એક મહત્વનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા થતી ગૌ હત્યાની પ્રવૃત્તિના કારણે આખા મુસ્લિમ સમાજને બદનામ કરવામાં આવે છે, જે તદ્દન ખોટું છે. સમગ્ર સમાજ ગૌ હત્યાની વિરુદ્ધમાં છે. આ બદનામીના કલંકને કાયમ માટે ભૂંસી નાખવા અને ગૌ માતાને દેશનું સર્વોચ્ચ સન્માન અપાવવા માટે તેને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તે જ એકમાત્ર કાયમી ઉકેલ છે. આજના રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્રમાં મેઘરજ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અને ઓલ ઓવર ઇન્ડિયાના મુસ્લિમો તરફથી આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા વિનંતી. અને સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબશ્રી અમારી ડિમાન્ડ છે કે ભાઈ જલ્દથી જલ્દ આખા ભારતમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરી અને આ દેશમાં પ્રેમ, શાંતિ, એકતા કાયમ માટે જળવાઈ રહે તે માટે અમારી વિનંતી છે. અને જે ફસાદો થતા હોય, જે કંઈ મગજમારી થતી હોય અને કોઈ સમાજનું દિલ દુખતું હોય એ કાયમ માટે સંપૂર્ણપણે બંધ થાય એવી અમારી રાજ્ય સરકારને, સેન્ટ્રલ ગવર્મેન્ટને વિનંતી છે કે જલ્દથી જલ્દ જેમ બને તેમ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા વિનંતી. આ માટે સંપૂર્ણપણે બંધ થઈ જાય અને દેશના અંદર પ્રેમ, શાંતિ અને એકતા રહે તે માટે અમારી વિનંતી છે. આથી અમે બધા મુસ્લિમ સમાજ તરફથી ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે લોકો અત્યારે દેશમાં ખરાબ વાતાવરણ ચાલે છે ગાયને લઈને, તે પ્રમાણે મુસ્લિમોનું મોમ લિંચિંગ થાય છે અને નિર્દોષ માણસો મરી જાય છે. તે માટે મુસ્લિમ સમાજે આગેવાની લઈ અને તમામ સમાજના લોકોએ ભેગા થઈ અને મેઘરજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને અમારી ખાસ નમ્ર વિનંતી છે જલ્દથી જલ્દ આના ઉપર કડક પગલાં લઈ અને નિર્દોષો બચી જાય અને જે આ કૃત્ય કરે છે એમને બહુ ખતરનાક સજા થાય એવી નમ્ર અપીલ છે અમારી સરકાર તરફથી. અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદારને રૂબરૂ મળીને આ પવિત્ર માંગણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી તાત્કાલિક અસરથી પહોંચાડવા માટે ભાવપૂર્વક વિનંતી કરી છે. મેઘરજ મુસ્લિમ સમાજના આ સરાહનીય પગલાંને પગલે હવે સોશિયલ મીડિયાથી લઈને સમગ્ર પંથકમાં આ પહેલની ભારે પ્રશંસા થઈ રહી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.